ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા આપ અને કોંગ્રેસ દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। 14મી એપ્રિલના રોજ દેશભરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક ડોક્ટર આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો। સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બાબા સાહેબ આંબેડકરની છબીને ફૂલહાર અર્પણ કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। આ દેશમાં વાણી સ્વતંત્રતાથી લઈ દરેક ધર્મ સર્વધર્મ સંભાવની ભાવના સાથે જેને સંવિધાન આ દેશને આટલું સરસ આપેલું છે, વિશ્વમાં આવું બંધારણ કોઈ દેશમાં નથી। એવા મહાન વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે। પૂરા હિન્દુસ્તાનમાં આજે એમની જન્મ જયંતિ મનાઈ રહેલા છે, ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિથી એમને સાથે શ્રદ્ધાંજલિ પાઠવી એમનો જન્મદિવસ ઉજવી રહેલા છે। ત્યારે આ મહાન વિભૂતિએ જે બંધારણ આપેલું છે, આજના સત્તાધીશો એ બંધારણમાં છેડછાડ કરવા માંગે છે, આમ નાગરિકને જે ફાયદો થાય છે એ દૂર કરવા જઈ રહેલા છે। ત્યારે દુઃખ સાથે કહેવું પડશે, વિશ્વએ જેની નોંધ લીધેલી છે બંધારણની, તેમાં છેડછાડ કરવાનું દુઃખ છે। આજે ભગવાન કુદરત સદબુદ્ધિ આપે આ સત્તાધીશોને અને આ બંધારણને યથાસ્થ રહેવા દે એવી આજે કુદરતને પ્રાર્થના કરી। આ જ રીતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પણ ડોક્ટર આંબેડકરજીની સ્ટેશન સ્થિત પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। ડોક્ટર બાબા સાહેબે જે સંવિધાનના ઘડવૈયા કહેવાય છે, આજે ભારત દેશની અંદર અનેકતાની અંદર એકતાનો એક સંદેશો અને ગામડામાં છેવાડામાં રહેતો વ્યક્તિ પોતાના હક અધિકાર માટે આ ભારત દેશની અંદર અવાજ ઉઠાવી શકે છે, આવી શક્તિ જો કોઈ આપી હોય તો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપી છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અમે સૌ આજે સ્ટેશન સર્કલ ખાતે એમને આજે પુષ્પાંજલિ અમે અર્પણ કરી રહ્યા છીએ। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ! ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો।